મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા અનોખા મંદિરની મુલાકાતે લઈ જવા છે જે મંદિરને તૈયાર કરવા માટે અલગ અલગ રંગના પથ્થરોથી છત્રી જેવા શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર એટલે છત્રપતેશ્વર મહાદેવ. પાટણ ખાતે વર્ષ 1773માં સયાજીરાવ મહારાજ ગાયકવાડ સરકારે દામજીરાવની યાદમાં ₹25,000માં એ વખતે આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરની સ્થાપત્ય કલા દક્ષિણ ભારતના મંદિરો સાથે મળતી આવે છે. આ મંદિર 36 થાંભલાઓ પર ઊભું કરવામાં આવ્યું છે, જે એની સ્થાપત્ય કલાની સૌથી ખાસ વાત છે. ગુજરાતમાં સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મંદિર કારીગરીનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. પાટણના દામાજીરાવ બાગમાં આવેલા આ 250 વર્ષ પૌરાણિક છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર સાથે ભગવાન કાર્તિક સ્વામી પણ બિરાજમાન છે. ત્યારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક દિવસ માટે જ સૂર્યોદય પહેલા ભગવાન કાર્તિકના દર્શન કરાવવામાં આવે છે અને મંદિર ખોલીને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પૌરાણિક છત્રપતેશ્વર મંદિરમાં શિવરાત્રિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં સમય મળે તો છત્રપતેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.